વરસાદ પડ્યો અને નર્મદા નદીમાં પાણી જોવો તો મિત્રો બહુ આવ્યું છે પાણી. ગાઈસ ગુડ મોર્નિંગ, જય શ્રી રામ બધાને મિત્રોને. તો સ્વાગત છે અમારા નવા બ્લોગની અંદર. તો મિત્રો આજે છે ગણપતિ વિસર્જન અને ગણપતિ વિસર્જન આજે બપોરે છે, રથ કાઢવાનો છે આપણે. તો હમણાં જે છે કે આપણે સવારમાં જવાનું છે આજે ગડેશ્વર, કેમ કે આપણે ગાડીનો હપ્તો ભરવાનો છે. જો કે આપણે સ્પ્લેન્ડર ગાડી છે તેનો હપ્તો ભરવાનો છે આજે, એટલે જવાનું છે ગડેશ્વર. ચાલો એટલે જો કે બાઇક સર્વિસ કરાવવાની છે. કાલ ગયા હતા પણ કાલ હે ને મિત્રો કાલ રજા હતી એટલે કાલ તો નથી ભરાયો હપ્તો, એટલે આજે જવાનું છે હપ્તો ભરવા. કેમ કે હમણાં વાગી ગયા છે, હવે 8:30 વાગી ગયા છે, 9 વાગે પહોંચવાનું છે. ને હમણાં જુઓ કે પોલીસવાળા વધારે હોય તો રોકે છે, એટલે ખાવામાં વહેલું જાય તો સારું જાય. પહોંચી ગયા છે કેવડિયા ગડેશ્વર રોડ પર છે. જેવું અહીંયાથી બસ 5 કિલોમીટર આપણે જો કે આપણે પહોંચી ગયા છે ગડેશ્વર. અને જુઓ કે નર્મદા નદી, જુઓ કે નર્મદા નદી કે પાણી જુઓ કે મિત્રો વરસાદ પડ્યો અને નર્મદા નદીમાં પાણી જુઓ કે મિત્રો બહુ આવ્યું છે પાણી. જુઓ કે તમે વિડીયોમાં જુઓ કે તમને જેમ પણ બતાવ્યું ફૂલ પાણી છે હમણાં. અને હમણાં વરસાદ આવ્યો હતો ને તો પાણી આખું આ બધું આખું ખેતર છે ને મિત્રો એમાં પાણી જતું રહ્યું હતું. પણ હમણાં થોડુંક ઓછું છે ને થોડાક આપણે ખેડ જઈએ પછી જોઈએ. ગયા તો મેં જો હજી ખેડ જોઈએ તો પાણી કેવું મસ્ત જાય છે. ડેમ તો મિત્રો આગળ છે, આ તો ખાલી રાજપીપળા રોડ છે. ડેમ હજી આગળ છે, આ રોડ જાય છે રાજપીપળાનો. અને આપણે રોડ ઉપર છે. હમણાં આપણે ગાડી સર્વિસ કરાવવા આવ્યા હતા પણ હમણાં કારીગરો નથી આવ્યા, એટલે આપણે હમણાં જુઓ કે તમે નર્મદા નદી નજારો જુઓ કેવો પાણીનો તો મળાથી નીકળે છે. ડુંગરનો નજારો જુઓ કેવો મસ્ત આવે સાહેબ. કેવડિયાના અહીંથી સ્ટેચ્યુ દેખાય છે, ઝાખું દેખાય છે થોડું સ્ટેચ્યુ. અહીંથી દેખાય છે ડેમ. બાઈકો જુઓ, આપણે બાઈક અહીં ઊભી છે. જુઓ કે હમણાં સર્વિસ કરવાનું છે અને ઓપન કરાવી દેવાનું છે. હમણાં શોરૂમમાં જ ઓપન થયું છે. જુઓ કે હા ની કોમે કેટલી પબ્લિક છે જો. અને સરસ્વતી બેન્ડ વાગે છે, ગણપતિ છે. જો કે આપણે નદી ગયા ગણપતિ વિસર્જન કરવા આવી ગયા છે. જુઓ કે હમણાં અને આ પુલ છે બહુ ડેન્જર અને ખતરનાક પુલ છે. જુઓ કે આ કેવો મસ્ત પુલ, ખતરનાક પુલ છે. આપણે અહીંયા મૂર્તિ ઉડાડવાની છે. જુઓ કે આ
અને કેટલા ભક્તો પણ આવી ગયા છે. અને આ જો આ આપણા ગામની બધી પબ્લિક છે. જુઓ કે મારા ગામ એટલે કે મારા ગામની પબ્લિક છે. અને જો અને આપણે ગણપતિ ઓલ બળી જાય. આપણા મોબાઈલનું રિઝલ્ટ ખરાબ છે એટલે થોડુંક ઓછું દેખાય છે. એટલે કેટલા લોકો આપણે આપણે અહીંયા બુડાડવાની છે મૂર્તિ. હમણાં અહીંયા પાણીમાં નાખવાની છે અને હમણાં ટ્રેક્ટરમાં ઉતારવામાં આવશે. મૂર્તિ છે ગણપતિ દાદાની મૂર્તિ છે. આની વિસર્જન કરવાનું છે. અને આપણા અજયભાઈ આવી ગયા છે. આજે બહુ મજા આવી ને. કેવો આજે તમે કોઈ ઓછો નહીં આવ્યો? હા, બહુ નાઈસ. હા, સિકંદરભાઈ આપ કે કેટલું નાઈસ? બહુ નાઈસ. આપણે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. જો આપણા આની ગણપતિ બિહાડેલી છે. હા દેખાડો. જુઓ કે આ પબ્લિક કેટલી બધી આવી ગઈ છે વિસર્જન માટે. આ કેટલી પબ્લિક આવી ગઈ છે જુઓ કે. અને આ બાજુ પણ આવી ગઈ છે. અને આ સરસ્વતી બેટની ફૂલ મોજ છે. હજુ ઉપર જુઓ અને મસ્ત સનલાઇટ થઈ ગઈ છે. અને આપણે જાય તો આપણે ચાલો ફૂલ